બાળકોનો આહાર કેવો હોવો જોઈએ અને મોટાભાગના બાળકો શાળામાં નાસ્તો કરતા હોય છે અને નાસ્તો લંચ બોક્સમાં પણ હોય છે અને રિસેસના ટાઈમે આજુબાજુમાંથી ખાતા હોય છે. એ હકીકત છે નાની ઉંમરથી આપણા બાળકોમાં મેદસ્વીપણાની સમસ્યા વધી રહી છે. આ તમામની વચ્ચે મહારાષ્ટ્રની સરકારે એક અદ્ભુત નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 28 જુલાઈથી રાજ્યની તમામ સરકારી અનુદાનિત ખાનગી નિવાસી સીબીએસઈ આઈસીએસસી તમામ બોર્ડની જેટલી પણ શાળાઓ છે તેમના માટે પરિપત્ર જાહેર કર્યો છે કે વિદ્યાર્થીઓને સુરક્ષિત પૌષ્ટિક અને સંતુલિત આહાર ઉપલબ્ધ થવો જોઈએ અને આ આદેશ હેઠળ શાળા કેમ્પસ અને પ્રવેશદ્વારથી 50 મીટરની અંદર હાઈ ફેટ શુગર અને સોલ્ટ ધરાવતા જંક ફૂડના વેચાણ જાહેરાત અને મફત વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક શાળાઓમાં ફૂડ સેફ્ટી ડિસ્પ્લે ફૂડ સેફ્ટી સુપરવાઇઝર હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડરની નિમણૂક કરવાની એવું પણ આ ગેજેટ છે, પરિપત્ર પણ નહીં, એની અંદર ઓર્ડરમાં છે. દર વર્ષે ઓછામાં ઓછા 2 વખત ખાદ્ય સુરક્ષા તપાસ અને 1 વખત ખાદ્યનું નમૂનાનું પરીક્ષણ પણ કરાશે. સવાલ એ છે કે જો મહારાષ્ટ્ર કરી શકે તો મારું ગુજરાત કેમ નહીં? જો કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે ભેળસેળયુક્ત આહારથી વિદ્યાર્થીઓને બચાવવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ શિક્ષણ મંત્રીને પત્ર લખે છે અને ઉલ્લેખ કરે છે કે ગ્રામ્ય જિલ્લા તાલુકા શહેરી વિસ્તારમાં આવેલી તમામ શાળાઓની અંદર નિયમિત રીતે આરોગ્ય વિભાગ ચેક કરે. શાળાઓની આસપાસ 100 મીટર વિસ્તારમાં જંક ફૂડ અને અખાદ્ય અથવા અસ્વસ્થ એટલે સ્વાસ્થ્ય માટે હાનિ કરતા હોય તેવા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. સવાલ એટલો જ છે કે માગણી તો થઈ છે પણ આવું થશે ખરું? એબીપી અસ્મિતાએ અલગ અલગ જગ્યાએ તપાસ કરીને જે દ્રશ્યો જોયા છે એ તમારી સમક્ષ લઈ આવું છું. શાળા કેમ્પસની આજુબાજુમાં એ રાજકોટ હોય કે ગાંધીનગર તમામ નાના મોટા શહેરે દ્રશ્યો પણ જોજો. જંક ફૂડની લારી સ્ટોલ હોય છે, તમામ ઠેકાણે પ્રકારની સ્થિતિ હોય છે. આ ગાંધીનગરની સ્થિતિ છે, જામનગરના પણ વિઝ્યુઅલ જોજો તમે. બાળકો શું ખાય છે? પીઝા, પાસ્તા, વડાપાઉં, બ્રેડ આપ જોઈ શકો છો. તમામ જગ્યાએ જંક ફૂડ વેચાય છે ને હાઇજેનિક હશે કે સારી ક્વોલિટીનું ઓઇલ વપરાયું છે એની કોઈ ગેરંટી નથી. જામનગરની અંદર પણ અમે જોયું તો અહીંયા પણ આ જ પ્રકારે જોવા મળ્યું. વિદ્યાર્થીઓ રિસેસ અથવા તો સ્કૂલની કેન્ટીનનો અથવા આસપાસની દુકાનોમાં જે નાસ્તો કરે છે એની હાલત જોઈ શકો છો. કચોરી, સમોસા, દુનિયાભરનું જંક ફૂડ. સુરતની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી ને સુરતનો અઠવા લાઇન્સ વિસ્તાર ત્યાં પણ આ જ પ્રકારે દુનિયાભરનું જંક ફૂડ વેચાય છે. વડોદરાની શાળા બહાર પણ આ જ પ્રકારે જોવા મળ્યું. જેવી રિસેસ પડે છે આજુબાજુમાં વડાપાઉં હોય કે પીઝા હોય, પાસ્તા સેન્ટર જેટલા પણ છે ત્યાં બાળકો પહોંચી જાય છે. મહેસાણા આ તમામની વચ્ચે એક અદ્ભુત નિર્ણયની પણ વાત કરવી છે, એ છેલ્લે કરીશું. એક અદ્ભુત ગામડાએ નિર્ણય લીધો છે. આ જોઈ શકો છો આ ગામ, એ ગામની પણ હવે વાત જ કરી લઉં તો ખેરાલુનું એક નાનકડું ગામ છે ડાવોલ. એમને સોલિડ નિર્ણય કર્યો છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી આવતું હતું કે 5 રૂપિયા અને 10 રૂપિયાના જે પડીકા મળે છે બાળકો રિસેસમાં ખાતા હોય છે. આજકાલ માતાઓ નાસ્તાની અંદર પણ એ પડીકા આપે છે અને બાળકો બીમાર પડે છે, હાનિ કરતા છે એવો રિપોર્ટ પણ આવેલો છે. તો ગામે નિર્ણય કર્યો છે કે આ પ્રકારના પડીકાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવો અને કોઈ પણ આ પ્રકારે જો વેચશે તો એને પહેલાં નોટિસ આપી અને પછી દંડ ફટકારવો. સવાલ એ છે એક ગામડું આટલું સતર્ક હોય તો આપણે બધા શહેરમાં રહેવાવાળા કેમ નહીં? આ મુદ્દે ચર્ચા કરવા માટે નિકિતાબેન વ્યાસ શિક્ષિકા છે, રૂપાબેન દવે ડાયટિશિયન છે અને લાઈફ કોચ પણ છે, કીર્તિભાઈ ચૌધરી એ ગામના ડેપ્યુટી સરપંચ છે. એમની સાથે મેં વાત કરી છે ગામમાં કેટલી જાગૃતતા છે બાળકોના પૌષ્ટિક ભોજનને લઈને એ સમજવા કીર્તિભાઈ સાથેનો સંવાદ જોઈ લઈએ. કીર્તિભાઈ, મારે વિસ્તારથી સમજવું હતું, તમે એક આવકારદાયક નિર્ણય લીધો ગ્રામજનોએ ફાસ્ટ ફૂડના પડીકા ઉપર. એ વિચાર કેવી રીતે આવ્યો? ગ્રામજનોનું શું કહેવું હતું? અને ગામની અંદર 5-10 રૂપિયાવાળા પડીકા નહીં વેચાય એ નિર્ણયનો અમલ કેવી રીતે કરી શકશો? રોનકભાઈ, આપણા ડાવોલ ગામમાં અમે આપના અસ્મિતા ટીવીના માધ્યમથી પણ જોયું હતું, અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે જોતા હતા. અને બનાસકાંઠામાં તો બહુ મોટો પ્રશ્ન હતો અને પાલનપુરમાં
પ્રમુખ હોસ્પિટલ એ અમારા ગામના જ છે, દિનેશભાઈ, ડૉક્ટર દિનેશભાઈ ચૌધરી. અમારા જ ગામના એક બીજા ઉદ્યોગપતિ છે, લાલજીભાઈ ચૌધરી. એમને તો 2010થી એમને બધાને કહેતા હતા કે ભાઈ પ્લાસ્ટિક ઉપર, એમના દરેક પ્રસંગમાં એ પ્લાસ્ટિકના ચા માટેના કપ પણ નથી વાપરતા. એ તો અમને વાટકી સ્ટીલની લાઈન આપેલી છે ગામમાં કે ભાઈ દરેકે ચા અને છાશ આ ગ્લાસ અને સ્ટીલમાં જ પીવાનું, એમ પ્લાસ્ટિકનું સદંતર નહીં વાપરવાનું. એના દરેક પ્રસંગમાં પણ એ રીતે જ વાપરે છે. અને અવારનવાર આપણે સ્વાસ્થ્ય વિશે જોતા હોઈએ છીએ બાળકોના, તો બાળકોના સ્વાસ્થ્યને લઈને નિર્ણય લીધો છે. અને એમાં અસ્મિતા ટીવી તરફથી પણ અમને ઘણું બધું સોશિયલ મીડિયા દ્વારા અમે જાણ્યું હતું. એટલે અમે નિર્ણય લીધો છે ગામ સભામાં, ગ્રામ પંચાયતના બધા ભેગા થઈ અને ગામ સભામાં નિર્ણય લીધો હતો કે ભાઈ કોઈ પણ ભોગે પડીકા બંધ કરી દેવા. હવે જો આ 5-10 રૂપિયાવાળા પડીકા વેચાતા બંધ થઈ જશે તો ગરીબ પરિવારના દીકરા દીકરીઓ જે બાળકો છે એ ખાશે શું? અને શું એ સંતાનો, એ બાળકો અને તેમનું માવતર નારાજ નહીં થાય કે મોંઘવારીમાં મોંઘું તો લઈ ન શકે, 5-10ના પડીકા પણ તમે બંધ કરાવી દીધા? ના રોનકભાઈ, તમે એ અત્યારના માધ્યમ, બાકી આપણે બધા જૂના વખતમાં જોતા હતા, ઘરેથી સુખડી બનાવીને આપતા હતા, વઘારેલો રોટલો આપતા હતા, કંઈક ના કંઈક બાળકોના ટિફિનમાં અવારનવાર મળતું જ હતું. પણ પડીકા આવ્યા પછી તો સદંતર નાવરોના તો બિલકુલ ઓછું જ થઈ ગયું હતું, એ કામ જ નહોતું બચ્યું. એટલે એના માધ્યમથી આપણે બધા જોતા હતા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું, એટલે નિર્ણય લીધો છે. પણ નાના બાળકોનો તો ચસ્કો હોય કે નહીં, એ તો દુઃખી થશે ને? ના, દુઃખી તો નહીં થાય. અને અમારી સ્કૂલમાં તો 2012થી પણ પડીકા અમે બંધ કરી દીધેલા છે, પ્રાથમિક શાળામાં તો. અને અગાઉ પણ અમારા પ્રાથમિક શાળામાં અમે તો ઓર્ગેનિક જે વાવીએ છીએ એ અમે ઓર્ગેનિક દ્વારા વાવણી કરી અને મધ્યાહન ભોજનમાં પણ એરિયે શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ, ઓર્ગેનિક જ ઉપયોગ કરીએ છીએ સાહેબ. કેટલો ફરક પડે જો પૌષ્ટિક ખોરાક જે ઘેર બને છે, ગામમાં બને છે, એ બાળકોને નાસ્તામાં આપીએ તો? ઘણો બધો ફરક પડે સ્વાસ્થ્ય વિશે સાહેબ. આપ જાણો છો ને, આખો દેશ જાણે છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના તો અગાઉથી પણ કે જ છે પ્લાસ્ટિક પ્રત્યે પ્રતિબંધ, અને સ્વચ્છતામાં એનાથી ગામમાં સ્વચ્છતા પણ જળવાઈ રહેશે. અને અમારા ગામમાં ગરીબ બાળકો, ગામના ગવર્મેન્ટ સ્કૂલમાં ગરીબ બાળકો હંમેશા આવતા હોય છે વધારે. એટલે એની અંદર 5 રૂપિયા 10 રૂપિયા જે વાપરવા માટે ઘરના બાળકો ગામના ઘરેથી મળતા હતા, એ 5-10 રૂપિયાના પડીકા ખાઈ અને પોતાના સ્વાસ્થ્ય સાથે બહુ ચેડા થતા હતા અને બાળકોને આપણે રોકી નતા શકતા. એટલે અમે નિર્ણય લીધો કે ભાઈ આપણે દુકાનમાં જ પ્રોડક્ટ મળતી જ બંધ કરી દેવી છે. જે દુકાનદારોનું વેચાણ કરતા હતા 5-10 રૂપિયાના પડીકા, ફાસ્ટફૂડના, ચવાણાના, વેફરના, એ તો દુઃખી હશે, નારાજ હશે. તેમનું શું કહેવું છે? દુકાનદારોમાં અમે શરૂઆતના તબક્કે એક નિર્ણય માટે પૂછ્યું હતું. એટલે દુકાનવાળા, એક મારા મિત્ર છે વિરસંગભાઈ ચૌધરી કરીને, ગામના દુકાનદાર હતા, એમને પૂછ્યું કે આ વિરસંગભાઈ આ કરવા જેવું ખરું? વિરસંગભાઈ કે શરૂઆત મારાથી જ કરવી છે ભાઈ, બરોબર. એના પછી અમે બીજા દુકાનદારને કીધું ભાઈ આ વસ્તુ સ્વાસ્થ્ય માટે છે. દરેક દુકાનદારે અમને ખૂબ સહકાર આપ્યો અને સદંતર બંધ જ કરી દીધું છે. જો હું ગામડામાં જન્મ્યો પણ છું, ગામડામાં રહ્યો પણ છું, એટલે ગામમાં બનતો, ઘેર ચૂલા ઉપર બનતા ખોરાકની પૌષ્ટિકતા હું જાણું છું. છતાં મારા કરતાં આપ તેને સારી રીતે વર્ણવી શકશો કેટલો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે ઘરના ચૂલા ઉપર બનેલો એ ખોરાક અથવા એ નાસ્તો? અમારા ગામમાં ઓર્ગેનિક ખેતી પણ કરીએ છીએ. અમારા ગામમાં શુદ્ધ દૂધનું પણ વેચાણ થાય જ છે. અને દૂધસાગર ડેરીની અમારા ગામમાં એક છે જ શાખા, અમૂલ પાર્લર પણ છે. અને ડેરીમાં અમે ચોખ્ખું જ દૂધ ને બધું વાપરીએ છીએ. એક ગામ બાળકોના સ્વાસ્થ્યને લઈ આટલું ચિંતિત અને જાગૃત હોઈ શકે તો મારા ગુજરાતના બાકીના ગામ, નગર અને મહાનગર કેમ નહીં? કેમ આ પ્રકારના પડીકા પર પ્રતિબંધ નહીં જો એ અનહેલ્ધી છે તો? કેમ ફાસ્ટફૂડ ઉપર પ્રતિબંધ નહીં એ વિસ્તારની અંદર ખાસ કરીને? કેમ માતા પિતા પણ બાળકોને આ મુદ્દે જાગૃત ન કરી શકે? રૂપાબેન મારી સાથે જોડાયા. રૂપાબેન, બે વાત છે. એક તો પેલા સસ્તા પડીકા જેમાં પ્લાસ્ટિકમાં હોય એ પણ, અને સ્લમ વિસ્તાર કે ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને ગરીબ બાળકો રહેતા હોય ત્યાં ખવાતા હોય છે. અને સાથે જ આપણા શહેરની વાત કરી લઈએ મોટા, તો જે ચસ્કો છે, નાસ્તોમાં પેક ના કરી આપણે સવારે ઉઠીને, થેપલા કે રોટલો તો ગયો અને પૈસા આપી દે, ખાઈ લેજે,
કેટલું ઘાતક છે, કેટલું ખતરનાક છે? બહુ સાચી વાત છે રોનકભાઈ. સૌથી પહેલાં તો હું કહીશ આપને કે બાળકને જે પણ નાસ્તો કે જે પણ ખોરાક આપવામાં આવે, સ્પેશિયલી સ્કૂલમાં હોય ત્યારે, તો એક વસ્તુ યાદ રાખવાની એ જરૂર છે કે યા તો એને સ્કૂલમાંથી મળતું હોય ભોજન કે ઘરેથી એને ભરીને આપવામાં આવતું હોય, કે આ ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી. આ ખોરાક તમારા બાળકનો ગ્રોથ અને એની યાદશક્તિ આની ઉપર સીધી અસર કરે છે. આપણે એક નાનું બીજ વાવીએ અને આપણે જો એનું પોષણ પ્રોપર ના કરીએ તો પણ એમાંથી છોડ જે ઉગે એ છોડ આપણને કેવા ફળ આપશે એ આપણને ખબર છે. તો આ હ્યુમન બોડી છે, એટલે આપણે ફક્ત પહેલાં તો એ ખાલી પેટ ભરવા માટે બાળકને આપણે આપીએ એ વસ્તુ ભૂલવાની જરૂર છે કે પોષણયુક્ત ખોરાકની એટલા માટે જરૂર છે. સેકન્ડ, પેકેટવાળા જે ફૂડ હોય છે એની અંદર આપણને એ ખબર છે કે એની અંદર રિફાઇન્ડ શુગર હોય, રીયુઝ થયેલું ઓઇલ હોય, આ બધી વસ્તુ. એક માલ્ટોડેક્સ્ટ્રીન કરીને પણ છે, એ સ્ટાર્ચી વ્હાઇટ પાવડર હોય કે જે ફક્ત સ્ટાર્ચમાંથી બનાવવામાં આવ્યો, એટલે કોર્ન હોય, રાઈસ હોય, આ બધાની સ્ટાર્ચમાંથી. એ શુગર કરતાં પણ વધારે ખરાબ છે, પણ એ એટલા માટે વપરાય છે કારણ કે એ ખાવાથી તરત જ એનર્જી રિલીઝ થાય. એટલે તમે એ ફૂડ ખાઓ એટલે તરત જ એ ફૂડ તમને સારું લાગે, કારણ કે એ શુગરને તરત જ સ્પાઇક કરે બ્લડમાં. એટલે એક વખત આ પેલું વાઘે લોહી ચાખ્યા જેવું થાય કે બાળક એક વખત પેકેટ ફૂડ ખાય તો એને મજા આવી, પેટ ભરાયું કે નહીં એ પછીની વાત છે, પણ એ વખતે તો મજા આવી. એટલે પછી એ વારંવાર એ વસ્તુઓ ખાવા માટેનો આગ્રહ રાખે છે. પેકેટ ફૂડમાં એક તો પ્લાસ્ટિક વપરાય છે, એ તો ખોટું જ છે, પ્લસ રીયુઝ થયેલું ઓઇલ હોય એ પણ ખોટું છે, રિફાઇન્ડ શુગર, અને એટલા બધા હાઇપર પેલેટેબલ ફૂડ આ બધા હોય છે કે એટલું બધું શુગર, સોલ્ટ, ઓઇલી હોય કે એ ખાધા પછી એ ગામડું હોય કે એ શહેર હોય, તમે આપણે 5 રૂપિયાના પેકેટ હોય કે પછી આપણે શહેરની કોઈ મોટામાં મોટી હોટલમાં આપણા બાળકને ખવડાવીએ, પણ એનું જે પેલેટ છે એટલું બધું ટેવાઈ જાય છે કે એના પછી જ્યારે ઘરનો ખોરાક હોય છે એ છોકરાઓને ખાવું ઓછો પસંદ આવે છે. એ ખાસ અમે લોકોએ જોયેલું છે, કારણ કે પેલામાં સોલ્ટ, શુગર, ઓઇલ એને ટેક્સચર આપવા માટે, ક્રિસ્પીનેસ આપવા માટે એટલું બધું કરેલું હોય કે બાળકને એ જ વસ્તુ જો ઘરમાં મમ્મી બનાવીને આપે તો ઓછી ભાવે. પણ આ ચખાડ્યું કોણે આટલી બધી વાર સુધી? કે ક્યાંક ને ક્યાંક ઘરમાંથી જ આ બધી વસ્તુઓ ગઈ, કે બહાર આપે કહું એમ કે ભાઈ પૈસા આપી દીધા કે નાસ્તો બહારથી લઈ લે, કે પેકેટમાંથી પેકેટ ફૂડ લઈ લીધું, એવી રીતે. તો આ મોટા થતા બોડીની સાથે એ રીતે થાય કે આપણે જોઈએ છે કે નાની ઉંમરે અત્યારે ઓબેસિટી, ડાયાબિટીસ, લીવરના રોગો, ફેટી લીવર અત્યારે અમારી પાસે 15 વર્ષ, 20 વર્ષના છોકરાઓ લઈને આવતા હોય છે, ફેટી લીવર ગ્રેડ 1. એટલે લીવર એક એવું ઓર્ગન કહેવાય કે જે 99 વખત આપણને સાથ આપે, અને એ ત્યારે જ આપણને સાથ ના આપે જ્યારે એની ઉપર એક્સ્ટ્રીમ અત્યાચાર થયો હોય, રો લેંગ્વેજમાં હું કહું તો આ બધી જે વસ્તુઓ છે ક્યાંક ને ક્યાંક ખાતા ખાતા ઇન્ટરનલ જે એબડોમનની લાઇનિંગ હોય એમાં ઇન્ફ્લામેશન, સોજો કરી દે. અને એ સોજો કર્યા પછી જે પણ ખોરાક, ધારો કે બાળક પછી બહાર નથી પણ ખાતું ડૉક્ટરની સલાહથી, અને દાળ ભાત શાક રોટલી ઘરના જ ખાય છે, તો દાળ ભાત શાક રોટલીમાંથી જે પોષણ મળવું જોઈએ એ પોષણ પણ એને મળવાનું ઓછું થઈ જાય છે. એને 1 ગ્લાસ દૂધમાંથી જે પોષણ મળવું જોઈએ એ પણ પછી નથી મળતું, કારણ કે ખોરાક ખાવો અને એ ખોરાક આપણે કહીએ કે પરિવર્તિત થવો ન્યુટ્રિશનમાં, એમાં ફેર પડી જાય છે. એટલે જંક ફૂડ ત્યાં એનો ભાગ ભજવે છે કે એક વખતે આપણે આપવાનું ચાલુ કરીએ એટલે એની ટેવ પડે, પછી જ્યારે એ માતા પિતા સ્ટ્રિક્ટ થઈને મોટી ઉંમરે કે ડૉક્ટરના કહેવા પ્રમાણે છોડાવે, ત્યારે એ છોડ્યા પછી પણ એ એબ્ઝોર્પ્શન થતું નથી, એટલે પછી દવાઓની ઉપર સહારો, સપ્લિમેન્ટ્સ ઉપર લેવો પડે છે. એટલે આ રીતે આ બધી વસ્તુ બહુ જ નુકસાન કરે છે. બાળકોમાં ખાસ કરીને જોવા જઈએ તો કોન્સન્ટ્રેશનનો અભાવ બહુ જ થાય છે, કે બાળક કોન્સન્ટ્રેટ નથી કરી શકતું કારણ કે બ્લડ શુગર એની પ્રોપર હોતી નથી. આવા ઇઝીલી શુગરી ફૂડ આપણે બાળકને આપીએ એટલે એ વખત એને બહુ જ સરસ લાગે, અને થોડી વાર પછી બાળક સખત લેથાર્જિક થઈ જાય, એને ઊંઘ આવવા જેવું થાય, એને જે સતત શુગર બ્લડમાં એબ્ઝોર્બ થવી જોઈએ એ નથી થતી. આ એક પ્રોબ્લેમ થાય, એટલે એનો ગ્રોથ, એની યાદશક્તિ, આ બધી વસ્તુઓ બહુ જ કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. એટલે એવું જ કહી શકાય કે આ પેકેટ ફૂડ આપીને કે જંક ફૂડ આપીને આપણે બાળકને થોડી વાર માટે ખુશ કરી શકીએ, પણ પછી એના ફ્યુચર સાથે બહુ મોટા ચીડા છે, કારણ કે બાળક મોટું તો થઈ જશે પણ પછી 25 વર્ષે ડાયાબિટીસ લઈને આવશે, રૂપાબેન, 25 વર્ષે હાઇપરટેન્શન લઈને આવશે, લીવરના રોગો લઈને આવશે. રૂપાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને એ પણ હકીકત છે, જૂની પેઢીના લોકોની રોગ પ્રતિકારક શક્તિ
અને હાલના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ એના ઉપરથી સમજી શકાય છે. આપનો ખૂબ ખૂબ આભાર. નિકિતાબેન મારી સાથે જોડાય. બેન, મારે આટલું જ જાણવું સમજવું, બાળકોને વાલીઓએ ટેવ પાડી કે બાળકો આજુબાજુની લારીઓ જોઈને મા બાપ જોડે આવું કરતા હશે? આપ શિક્ષિકા છો, આપ જાણતા હશો. રોનકભાઈ, ખાવાની ટેવ નાની ઉંમરે જ વિકસે છે અને નાની ઉંમરથી જો બાળકને બહારનું તીખું તમતમતું મેદાવાળું અને કેટલા દિવસો પહેલાંનું બનેલું વાસી ખોરાક ખાવાની જો એને ટેવ પડે કે જે પડીકામાં પેક થયેલો હોય છે, તો પછી એને ઘરનો સાદો અને પૌષ્ટિક ખોરાક ભાવે નહીં. એટલે એક રીતે જોઈએ તો મા બાપની પણ અહીંયા ભૂલ છે કે બાળકને તમે શરૂઆતથી જ ઘરનો બનેલો પૌષ્ટિક નાસ્તો આપો. સવારે દૂધ પીવાની ટેવ પાડો, પૌવા, ઉપમા, બાફેલા અને ફણગાવેલા કઠોળ આપો. ઈડલી પણ આપી શકાય, થેપલા, હાંડવો, ઢોકળા. આપણું જે કલ્ચર છે, ગુજરાતી વાનગીઓ છે, એ બધી અસીમ છે. તમે રસોડા તરફ થોડુંક ધ્યાન આપો અને સૌથી વધારે ધ્યાન તમારા બાળકના સ્વાસ્થ્ય ઉપર આપો. કોઈ પણ મા બાપની જો સાચી મૂડી હોય તો એના સંતાનો, અને એટલા બધા પ્રેમથી પોતે અગવડ વેઠીને પણ પોતાના બાળકને બધી જ સગવડો મા બાપ આપતા હોય છે. ઘણી વખત એ લોકોના વિચાર એવા હોય છે કે અમે તો નાનપણમાં આવું બધું ખાધું પીધું નથી, તે વખતે અમારી પાસે પૈસાની એટલી બધી તંગી હતી, તો હવે જ્યારે અમારો હાથ છૂટો રહી શકે એમ છે તો શા માટે અમારા બાળકને આવી અવનવી આજના જમાનાની વાનગીઓ, પીઝા, બર્ગર, સમોસા, કચોરી, કોલ્ડ ડ્રિંક્સ, આ બધાના પૈસા છૂટથી આપીએ? એ લોકો વાપરે, બહુ તો ખાવામાં જ વાપરે છે ને. તો આ એમની માન્યતા બિલકુલ ખોટી છે. મારે તમારા માધ્યમથી બધા જ માતા પિતાને કહેવું છે કે જો તમારી જિંદગીની સાચી મૂડી તમારા બાળકો હોય તો તમે સૌથી પહેલું કામ એમના સ્વાસ્થ્ય માટે કરો. અને એ એકદમ નાનું બાળક હોય ત્યારથી જ તમે સજાગ થાઓ, કારણ કે આવી ખરાબ ખાનપાનની ટેવોને પરિણામે બાળકમાં જે કોઈ પણ ધીમે ધીમે પણ શારીરિક હાનિકારક રોગો પાછળથી પગ પેસારો કરે છે એ વિશે તમે આજે સચેત બનો. નાની ઉંમરમાં ડાયાબિટીસ પહેલાંના જમાનામાં ક્યારેય સાંભળ્યું જ નહોતું. નાની ઉંમરમાં બાળકના વાળ ધોળા થઈ જવા, વધારે પડતા ચશ્માના નંબર, ધ્યાનની એકાગ્રતા બિલકુલ નહીં, યાદશક્તિ પણ જરાય નહીં. અત્યારે કીધું ઉંમરલાયક માણસ ભૂલી જાય તો ઠીક વસ્તુ છે, નાના બાળકો હે શું, હા કંઈ કીધું તું ફરીથી કોને, એટલે સ્થૂળતા, મેંદાવાળી વસ્તુઓ ખાવાને કારણે નાનપણથી બાળકોમાં સ્થૂળતાનો રોગ પગ પેસારો કરી જાય છે. પાચન તંત્ર સંબંધી ઘણા બધા રોગો ધીમે ધીમે એને ઘેરવા માંડે છે. કબજિયાત, અપચો. અને તમને ખબર છે કે કબજિયાત તો કેટલા બધા રોગોનું મૂળ છે. બાળકને જે નાનપણથી ચટાકા કરાવ્યા હોય છે એના કારણે બાળકને એ યોગ્ય લાગે છે ખાવું. બધા ખાય છે તો હું ખાઉં છું. પણ નિકિતાબેન, મને કહો, તમે છૂટો હાથથી બધી વાત કરી, પણ આ માવરો, માફ કરજો આ શબ્દ વાપરું છું, પણ માતા બાળકને પૈસા આપતી હોય અને ટિફિન બનાવી આપતી હોય નાસ્તાનું, શું એ ઇસ્ત્રી બહાર ખાય છોકરો? પૈસાવાળી વાત નહીં, પેલી સવારના જાગવું પડે, વહેલા ઉઠવું પડે, પેકિંગ કરવું પડે, એના કારણે બાળકોની આદતો બગડી. ઘણી વખત મા અને બાપ બંને જણાનું આમાં ભાગીદારી હોય છે. એ લોકો એવું વિચારતા નથી. આળસ કંઈ નહીં, પૈસા છે ને આપી દો, એક મુદ્દો તો મેં તમને કહ્યું. બીજું એ લોકોની આળસ હોય છે, ત્રીજું આંખ આડા કાન, કંઈ વાંધો નહીં, કરવા દો ને. પણ ખરેખર આપણે એવું નથી કહેતા કે નોકરી કરતી માતા કેટલો સમય રસોડામાં આપે છે,
પણ વાત એ છે કે બાળકને મળતા નાસ્તાની પસંદગી એના ઘરના સભ્યો કેટલી સમજદારીપૂર્વક કરે છે. જો બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખે તો માતાએ, મેં કહ્યું એમ, ફણગાવેલા કઠોળ છે, ઘરમાં બનાવેલા, તમે કોઈ પણ નાસ્તાની વાત કરો, સુખડી હોય, પૌવા હોય, ઘઉંના જાડા લોટમાંથી બનાવેલી ભાખરી, અને ભાખરીની ઉપર તમે સરસ મજાનું માખણ લગાવીને આપો બાળકને. તમે ગ્રીન ચટણી બનાવો, ઘરમાં ખજૂરની ચટણી બનાવો, હાંડવા, ઢોકળા, થેપલા, આ બધું એને જો નાસ્તામાં એની માતા આપી જ શકે તો બાળક ખૂબ સરસ સ્વાસ્થ્ય મેળવે અને સરસ રીતે ભણવામાં એનું ધ્યાન પણ રહે. લારી કલ્ચર કેટલું શાળાની આજુબાજુ ડેવલપ થયું એટલે પૂછું છું. મહારાષ્ટ્રે નિર્ણય લીધો, તમને લાગે છે ગુજરાત સરકારમાં પણ આવો નિર્ણય લેવાય તો થોડા ઘણા ઓછો ફરક પડે? આઈ એગ્રી વિથ યુ, બિકોઝ ધેર ઇઝ અ પોઈન્ટ. ગુજરાત સરકારે પણ આવો નિર્ણય લેવો જોઈએ. અને આજુબાજુની લારીની તમે વાત કરો છો, ઘણી શાળાની કેન્ટીનોમાં સમોસા, પીઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક એ બધું મળતું હોય છે. એની ઉપર પણ પ્રતિબંધ લાવવો જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, મહારાષ્ટ્ર સરકારે પનીરને લઈને પહેલાં નિર્ણય લીધો, એનાલોગવાળું, કે જે મિલ્ક પ્રોડક્ટ નથી એનું ઉત્પાદન નહીં, એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, આ બધું જે વેચાતું તે બંધ કરવાનું હતું. એના પછી આપણે પણ લીધું. જ્યારે સ્વાસ્થ્યની વાત છે ત્યારે કોઈ પણ પ્રદેશમાં કોઈ નિર્ણય લેવાતો ને સારો હોય તો એનું અનુકરણ કરવામાં આપણી સગવડતા પ્રમાણે, આપણી જરૂરત પ્રમાણે કશું ખોટું ન હોઈ શકે. એ હકીકત છે. મેદસ્વીતા વધી રહી છે, એ હકીકત છે. બાળ રોગ વધી રહ્યા છે. જૂના જમાનામાં માં રોટલો બની આપતી, થોડો ખળબચડો લાગતો, પણ એની મીઠાશ આજના પીઝા કરતાં ઘણી વધુ છે. બસ આપણે ખાધું પૌષ્ટિક તો આપણે આપણા સંતાનોને કેમ ના ખવડાવીએ, આટલું દરેક પિતા માતાએ સમજી લેવું જોઈએ. અડધો કલાક કદાચ વહેલા જાગવું પડે, પણ જો આપણે જ ઘરેથી પૌષ્ટિક આપવાનું શરૂ કરીશું તો બાળક આજુબાજુની લારી તરફ નજર નહીં કરે. સતત આરોગ્યના મુદ્દે આપની ચેનલ એબીપી અસ્મિતા અલગ અલગ અહેવાલ પ્રસારિત કરતું રહ્યું છે. આપના ગામ, શહેરની અંદર પણ જે ખેરાલુના ગામમાં નિર્ણય લેવાયો એ પ્રકારનો કોઈ આવકારદાયક નિર્ણય લેવાયો તો ચોક્કસથી જણાવજો, કારણ કે એમાંથી અન્ય લોકોને પ્રેરણા મળશે.